નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 4 ઓક્ટોબર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ અત્યારે તમારે શું કરવાનું છે? તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કઈ સંસ્થામાં 16થી 30 સપ્ટેમ્બર દરમિયાન હિન્દી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી? તો જવાબ આવશે IIM અમદાવાદમાં. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ એના દ્વારા 16થી 30 સપ્ટેમ્બર દરમિયાન હિન્દી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી. સંસ્થાએ હિન્દી કવિતા પઠન, હિન્દી ઓનલાઈન સામાન્ય જ્ઞાન, હિન્દી શબ્દ ભંડોળ એની સ્પર્ધા, હિન્દી નિબંધ લેખન અને હિન્દી સુલેખન આવી બધી સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધાનો ઉદ્દેશ હિન્દીને સત્તાવાર ભાષા તરીકે પ્રોત્સાહન આપવાનો અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો હતો. આ ઉજવણીની શરૂઆત સ્વરચિત કવિતાઓના વાંચનથી થઈ હતી, જેમાં IIMA સમુદાયના સભ્યોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. ઉજવણીના ભાગરૂપે 29 સપ્ટેમ્બર 2025ના રોજ સંસ્થાના વિક્રમ સારાભાઈ પુસ્તકાલય છે એમાં હિન્દી પુસ્તકોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ હિન્દી સાહિત્યમાં વાચકોનો રસ વધારવાનો હતો. ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને કર્નલ ડૉક્ટર જગદીશસિંહ જોશી, નિવૃત્ત CAO IIM અમદાવાદ એમના દ્વારા રોકડ પુરસ્કારો અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તમને ખબર હશે, IIM અમદાવાદની વાત કરીએ તો એની સ્થાપનામાં સૌથી મોટો ફાળો હતો ડૉક્ટર વિક્રમ સારાભાઈ. 1961માં એની સ્થાપના કરવામાં આવી. એના જે પ્રેસિડેન્ટ છે એ સંજય પટેલ છે. તમારા માટે પંકજ પટેલ છે. તમારા માટે એક પ્રશ્ન છે કે IIM અમદાવાદ છે એના આર્કિટેક્ટ, ડિઝાઇનર કોણ હતા? રિસન્ટલી આપણે ભણ્યા હતા કે દુબઈની અંદર IIM અમદાવાદે પોતાનું કેમ્પસ ખોલ્યું અને નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક છે એમાં ભારતમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ સંસ્થાઓમાં મેનેજમેન્ટની વાત કરું છું, નંબર 1 મેનેજમેન્ટ સંસ્થા IIM અમદાવાદ છે. દર વર્ષે વર્લ્ડ એનિમલ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 4 ઓક્ટોબર, એટલે કે આજનો દિવસ. વિશ્વભરમાં પ્રાણીઓના કલ્યાણ ધોરણોને સુધારવા અંગે જાગૃતિ લાવવા દર વર્ષે 4 ઓક્ટોબરના રોજ વર્લ્ડ એનિમલ ડે ઉજવવામાં આવે છે. વર્લ્ડ એનિમલ ડે માનવજાત અને પ્રાણી સામ્રાજ્ય વચ્ચે સંબંધની ઉજવણી કરે છે. પ્રાણીઓ આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ ન માત્ર સહાય પ્રદાન કરે છે, પરંતુ આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે. સાથે સાથે આપણને વધુ સારા માણસો પણ બનાવે છે. તમને ખબર છે આપણા ભારતની અંદર નેશનલ બર્ડ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? પ્રાણીઓ પરથી મને બર્ડ્સ યાદ આવ્યા.
આપણા ભારતના એક મહાન પક્ષીવિદ હતા સલીમ અલી, એમનો જન્મદિવસ છે. આટલું તો તમને કહ્યું. હવે તમારે જવાબ આપવાનો છે કમેન્ટમાં લખીને કઈ તારીખ આવે છે. વિશ્વ સ્મિત દિવસ, વર્લ્ડ સ્માઇલ ડે, ઓક્ટોબરનો પ્રથમ શુક્રવાર. દર વર્ષે ઓક્ટોબરના પ્રથમ શુક્રવારે મનાવવામાં આવે છે અને 2025માં 3 ઓક્ટોબર ગઈકાલે ઉજવવામાં આવ્યો હતો. આજે તો શનિવાર છે ને. આ દિવસ સ્મિત અને દયાભાવનાના કાર્યોને સમર્પિત છે. આ દિવસની ઉજવણી સૌપ્રથમ 1999માં કરવામાં આવી હતી. વિશ્વ સ્મિત દિવસનો મુખ્ય ઉદ્દેશ લોકોને દયાભાવના કાર્યો કરવા અને અન્ય વ્યક્તિને સ્મિત કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં છે. બરાબર છે. તો આ યાદ રાખજો. શું આવશે? ઓક્ટોબરનો પ્રથમ શુક્રવાર. આગળ વધીએ. આજે તમારે શું કરવાનું છે? કમેન્ટ બોક્સમાં જેટલા પણ હસવાના સ્મિતના જે સ્માઇલી છે ને એ તમારે કમેન્ટ બોક્સમાં પોસ્ટ કરવાના છે. બરાબર છે. આગળ વધીએ. ઇતિહાસકાર રવિ કે મિશ્રા દ્વારા લખાયેલ પુસ્તક ડેમોગ્રાફી રિપ્રેઝન્ટેશન ડિલિમિટેશન ધ નોર્થ સાઉથ ડિવાઇડ ઇન ઇન્ડિયા. તો ઇતિહાસકાર છે રવિ કે મિશ્રા. તાજેતરમાં જ લખાયેલ પુસ્તક છે. ભારતની અંદર સીમાંકન છે ને એના અંગે ચાલી રહેલી જે ચર્ચાઓ છે એની જટિલતાઓ છે એને સમજણ આપવામાં આવી છે. આ પુસ્તક લોકસભાની બેઠકોનું ફરીથી સીમાંકન કરવા માટે એ અંગેના તણાવ પર કેન્દ્રિત છે. ખાસ કરીને ઉત્તર અને દક્ષિણના રાજ્યો, એમના વચ્ચે પ્રાદેશિક ઓળખ, પ્રતિનિધિત્વ અને વસ્તી નિયંત્રણ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. રવિ કે મિશ્રાની વાત કરીએ તો ભારતીય વસ્તી વિષયક અને જાહેર નીતિ પર કેન્દ્રિત ઇતિહાસકાર છે. નવી દિલ્હીમાં વડાપ્રધાન સંગ્રહાલય અને પુસ્તકાલયના સંયુક્ત નિયામક પણ છે. તમને ખબર છે ને, વસ્તીની વાત આવી. વિશ્વ વસ્તી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 11 જુલાઈ. 1 અને 1 7. યાદ આવ્યું? ઓકે, આગળ વધીએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાંથી તમને મળી જશે. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળવાની જ છે. સાથે સાથે તમને અહીંયા રોજ પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોની દિલ્હીના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે રાજીવ વર્મા. કોની? રાજીવ વર્મા. તો કેન્દ્રીય મંત્રાલયે 1992ની બેચના AGMUT, આપણે લાસ્ટ ટાઈમ એકવાર ભણ્યા હતા, એનું ફૂલ ફોર્મ જણાવી દેજો. હું કમેન્ટમાં લખજો. હું તમને જવાબ જણાવવાનો નથી. પરથી અરુણાચલ પ્રદેશ. બરાબર. બાકી તમારે બધું કહેવાનું છે. AGMUT કેડરના IS અધિકારી છે. દિલ્હીના મુખ્ય સચિવ બન્યા છે અને 1 ઓક્ટોબર 2025થી એમની નિમણૂક એટલે એમણે પોતે પદ ગ્રહણ કરી લીધું છે. તેઓએ ધર્મેન્દ્રનું સ્થાન લીધું. રાજીવ વર્મા હાલમાં ચંદીગઢના મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે અગાઉ દિલ્હી સરકારમાં નાણાં અને મહેસૂલ સચિવ 2018થી 22 સહિતના અન્ય મહત્વના પદો પર સેવા આપી છે. તેઓ ઉત્તર પ્રદેશના વતની છે અને IITમાંથી M.Techની ડિગ્રી ધરાવે છે. અહીંથી પ્રશ્ન સિમ્પલ એવો બને છે કે આપણા ગુજરાતના મુખ્ય સચિવ કોણ છે? આન્સર આપો, કમેન્ટ બોક્સમાં લખો. તાજેતરમાં કયા મંત્રાલયે દેશની પ્રથમ રાષ્ટ્રીય ભૂ ઉષ્મીય ઉર્જા નીતિ શરૂ કરી છે? તો નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. તો ભારત સરકારે સ્વચ્છ ઉર્જા તરફ એક મોટું પગલું ભરતા નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય છે એણે દેશની પ્રથમ રાષ્ટ્રીય ભૂ ઉષ્મીય ઉર્જા નીતિ શરૂ કરી છે, જેનો હેતુ પૃથ્વીની આંતરિક ગરમીમાંથી મળતી ભૂ ઉષ્મીય ઉર્જાનો ઉપયોગ કરવાનો છે, જેથી ભારતના શૂન્ય ઉત્સર્જન લક્ષ્યો અને ઉર્જા સુરક્ષાને વેગ મળી શકે. ભૂ ઉષ્મીય ઉર્જા એ પૃથ્વીની સપાટી નીચે સંગ્રહિત ગરમી છે. સૌર અને પવન ઉર્જાથી વિપરીત છે. આ ઉર્જા 24 કલાક ઉપલબ્ધ રહે છે, જે તેને એક વિશ્વસનીય અને સ્થિર સ્ત્રોત બનાવે છે. આ ઉર્જાનો ઉપયોગ માત્ર વીજળી ઉત્પાદન માટે નહીં, પરંતુ ગરમી, ઠંડી, કૃષિ અને પાણીના શુદ્ધિકરણ જેવા કાર્યોમાં પણ થઈ શકે છે. હવે આમાં કેવું છે, જો રાષ્ટ્રીય ભૂ ઉષ્મીય ઉર્જા નીતિના મુખ્ય મુદ્દાઓ જોઈશું તો નિયમનકારી ભૂમિકા.
આજે નવીન અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય છે અને આ ક્ષેત્રમાં નિયમન અને વિકાસ માટે કેન્દ્રીય સંસ્થા તરીકે એ જ કામ કરશે. મંત્રાલય સહયોગ જો વિવિધ સરકારી મંત્રાલયો છે, ખાનગી કંપનીઓ છે, વૈશ્વિક ભાગીદારો છે, એમના સહયોગ પર ભાર મૂકવામાં આવશે. ટેકનોલોજીકલ વિકાસની વાત કરીએ તો નીતિ હાઇબ્રિડ સિસ્ટમ એટલે એવું થઈ શકે કે ભૂઉષ્મીય ઉર્જા અને સૌર ઉર્જા બંનેને મિક્સ કરીને એટલે હાઇબ્રિડ કહી શકાય. નવા સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવશે. ખાસ કરીને જે તેલના જે તેજી દેવાયેલા કૂવાઓ હોય, બરાબર છે, એમાંથી ભૂ ઉષ્મીય ઉર્જા કાઢવા માટે પુનઃ ઉપયોગ કરવા માટે પર ધ્યાન કેન્દ્રિત કરશે. જાહેર ખાનગી ભાગીદારી આ નીતિ સ્ટાર્ટઅપ, સંશોધન સંસ્થાઓ અને ઉદ્યોગના જે ખેલાડીઓ છે ને એમને સાથે જોડશે અને એક મજબૂત ઇકોસિસ્ટમ લાવશે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. સ્થાનિક નવીનતા, સ્વદેશી ટેકનોલોજી હોય, ભારતમાં ઓળખાયેલા જે ભૂ ઉષ્મીય ક્ષેત્રો છે એના માટે પ્રોત્સાહન આપવામાં આવશે. ભારતે ટોટલ 10 ભૂ ઉષ્મીય પ્રાંતોની ઓળખ કરી છે, જેમાં હિમાલય, કેમ્બે બેસિન, અરવલ્લી પર્વતમાળા, મહાનદી બેસિન, ગોદાવરી બેસિન, આ બધા વિસ્તારો છે. અને અંદાજિત ભારતની ભૂ ઉષ્મીય ક્ષમતા છે ને 10 ગીગાવોટ જેટલી છે. કેટલી? 10 ગીગાવોટ, બરાબર છે. તો આ યાદ રાખજો. કોણ છે નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયના મંત્રી? ખબર હોય તો જણાવો. આરએસએસના 100 વર્ષની ઉજવણી વડાપ્રધાન દ્વારા સ્મારક સિક્કો અને ટિકિટ જારી કરવામાં આવી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહ એટલે 100 વર્ષની ઉજવણી નિમિત્તે એક ખાસ સ્મારક, ટપાલ ટિકિટ અને સિક્કો જારી કર્યો છે. આ કાર્યક્રમ દ્વારા 1925માં કેશવ બલિરામ હેડગેવાર એમના દ્વારા નાગપુરની અંદર આ જે સ્થપાયેલ સંઘ છે, સંગઠન છે, એના 100 વર્ષની યાત્રાને સન્માનિત કરવામાં આવી, જેનું વિઝન રાષ્ટ્ર ધર્મ પર આધારિત ભારતની સર્વાંગી ઉન્નતિ હાંસલ કરવાનું લક્ષ્ય છે. હિન્દુત્વને તેઓ પ્રમોટ કરે છે એવું કહી શકાય. આરએસએસ છે એને સદીઓથી વિદેશી શાસન સામે પ્રત્યાઘાત તરીકે રાષ્ટ્રીય પુનઃનિર્માણ માટે જન પોષિત આંદોલન તરીકે વર્ણવવામાં આવ્યું છે. બરાબર છે. કોણ છે આરએસએસના હાલના લીડર? કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. વડાપ્રધાન મોદીએ કયા દેશના વડાપ્રધાનની આત્મકથાની પ્રસ્તાવના લખી છે? તો જવાબ આવશે ઇટાલીના જ્યોર્જિયા મેલોની. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની આત્મકથા આઈ એમ જ્યોર્જિયા, માય રૂટ્સ માય પ્રિન્સિપલની ભારતીય આવૃત્તિ માટે પ્રસ્તાવના લખી છે. આ પુસ્તક ટૂંક સમયમાં રૂપા પબ્લિકેશન દ્વારા ભારતમાં લોન્ચ કરવામાં આવશે. પીએમ મોદીએ મેલોનીને દેશભક્ત અને એક ઉત્તમ સમકાલીન નેતા ગણાવ્યા છે. તેમની વ્યક્તિગત અને રાજકીય યાત્રાને ભારતના લોકો માટે પ્રેરણાદાયી ગણાવી છે. તેમણે આ પુસ્તકને મેલોનીની મન કી બાત તરીકે વર્ણવ્યું છે. વર્ષ 2021માં મૂળ ઇટાલીમાં પ્રકાશિત થયેલા આત્મકથા ક્યારે? 2021માં. મેલોની છે એમના અંગત અને રાજકીય જીવનનો સ્પષ્ટ અહેવાલ છે. ઇટાલી તમને ખબર છે રોમ એનું કેપિટલ છે, કરન્સી એની યુરો છે. તમને ખ્યાલ છે ઇટાલીનો એક સાહિત્ય પ્રકાર આપણા ગુજરાતી સાહિત્યમાં છે, કયો છે મને કહો? વૈશ્વિક શિખર સંમેલન આયુષ મંત્રાલય. આયુષ મંત્રાલયે WHO સાથે પરંપરાગત ચિકિત્સા પર બીજા અહીંયા થોડું આડું થઈ ગયું, જો અહીંથી આમ આવી ગયું છે, બીજા વૈશ્વિક શિખર સંમેલનનું સંયોજન કરવા માટે MOU કર્યા, અહીંથી આમ આવી ગયું છે, ચલો વાંધો નહીં. તો આયુષ મંત્રાલયે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 7 એપ્રિલ 1948માં થઈ, અને જેનું હેડક્વાર્ટર જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે. તમારા માટે પ્રશ્ન એ જ છે કે એના હાલના ડિરેક્ટર જનરલ કોણ છે? 7 એપ્રિલે સ્થાપના થઈ એટલે 7 એપ્રિલે આપણે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઉજવીએ છીએ. તો પરંપરાગત ચિકિત્સા પર બીજા વૈશ્વિક શિખર સંમેલન એનું સહ આયોજન કરવા એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.
આ શિખર સંમેલન લોકો અને પૃથ્વી માટે સંતુલન પુનઃસ્થાપિત કરવું, સુખાકારીનું વિજ્ઞાન અને વ્યવહાર, આની થીમ પર આધારિત હતું. આ શિખર સંમેલનનું આયોજન દિલ્હીમાં થશે 17 થી 19 ડિસેમ્બર. આ સમજૂતી કરાર છે એના પર આયુષ રાજ્યમંત્રી છે શ્રી પ્રતાપરાવ જાધવ અને આયુષ મંત્રાલયના સચિવની હાજરીમાં કરવામાં આવ્યા. આયુષ, એ ફોર આયુર્વેદ, વાય યોગા એન્ડ નેચરોપેથી, યુ યુનાની, એસ સિદ્ધા, એચ હોમિયોપેથી. આયુષનું ફૂલ ફોર્મ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર જનરલ તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ખાદ્ય ઉત્પાદન આદેશની અંતર્ગત ખાલી જગ્યાને ઉત્પાદક બનાવતા પહેલા તેને બનાવવા માટે લાયસન્સ જરૂરી છે. ફળો. સ્મોકિંગ દ્વારા ખાદ્ય પદાર્થોને ખાલી જગ્યાના સંપર્કમાં રાખીને સૂકવી શકાય છે. ધુમાડોના. એક જટિલ કાર્બોદિત પદાર્થ જે ફળોમાં જરૂરી પ્રમાણમાં હોય તો જામ, જેલી, ખટ્ટ બને છે. શું આવે? હેમિસેલ્યુલોઝ. ફળમાંથી બનતી જેલી સેટ ના થવાનું કારણ શું? વધુ પડતી ખાંડ હોય, પેક્ટિનનો અભાવ હોય, વધુ પડતી ગરમી, બધું આવે. આયોડિનિક મીઠાના ઉત્પાદન સમયે કેટલું આયોડિન અંદર હોવું જોઈએ? તો 30 ppm. બરાબર છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કળા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતના ક્રિકેટના ઓપનિંગ ટેસ્ટ ખેલાડી વિજય મર્ચન્ટની મૂળ અટક શું હતી? ઠાકરસિંહ. ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણ મંત્રી કોણ હતા? ઇન્દુમતીબેન શેઠ. ડૉક્ટર અમૃતા પટેલનું કયા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન રહ્યું છે? ડેરી ઉદ્યોગ. ગુજરાતની સૌથી પહેલી સુતરાઉ કાપડની મિલના સ્થાપક કોણ હતા? તો કોણ હતા? શેઠ રણછોડભાઈ છોટાલાલ. ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ગુજરાતના કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા? સાબરકાંઠા. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, કયા સ્થળે ડિજિટલ ઇન્ડિયા, જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન પર 2 રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું? તો ગાંધીનગરમાં. સેકન્ડ પ્રશ્ન, પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત પુખ્તાવસ્થામાં પહોંચનાર પ્રથમ ભારતીય ચિત્તો મુખી અને એની માતાનું નામ જ્વાલા. અને આ પણ મુખી છે, એ પણ માદા ચિત્તો છે, ફિમેલ છે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. IIM અમદાવાદ, એના આર્કિટેક્ટનું નામ શું છે? તો લુઈસ કહાન. શું છે? લુઈસ કહાન. સેકન્ડ પ્રશ્ન, નેશનલ બર્થ ડે બરાબર ક્યારે મનાવવામાં આવે છે? 12મી નવેમ્બર. કોનો જન્મદિવસ છે? સલીમ અલી. ત્રીજો પ્રશ્ન, ગુજરાતના હાલના મુખ્ય સચિવ કોણ છે? તો પંકજ જોશી છે. ચોથો પ્રશ્ન, નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયના મંત્રી કોણ છે? તો પ્રહલાદ જોશી. કોણ છે? પ્રહલાદ જોશી. 5મા નંબરનો પ્રશ્ન શું હતો? RSSના હાલના લીડર કોણ છે? તો મોહન ભાગવત. કોણ છે? મોહન ભાગવત છે. 6થા નંબરનો પ્રશ્ન છે કે ઇટાલીનું સાહિત્ય પ્રકાર એક આપણા ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે, જેને શું કહેવાય છે? સોનેટ. અને જાપાનમાંથી હાઇકુ આવ્યું છે, ખબર છે ને? 7મા નંબરનો પ્રશ્ન શું હતો? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલનું નામ ટેડરોસ અધનોમ. શું છે? ટેડરોસ અધનોમ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતના કયા શહેરમાં 100 મીટરથી વધુ ઊંચી 38 ઇમારતોને બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવી છે? સેકન્ડ પ્રશ્ન કે તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે DA/DRમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો અહીંયા આપણે કરીશું સ્ટોપ. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર, અને સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જે આવનારી પરીક્ષા માટે પણ તમને 100% પૂછાશે, અને એના જવાબની સાથે મેં તમને આ જણાવ્યા છે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો ખરેખર મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો.
તમારા જેટલા પણ મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો. જો હજુ પણ બાકી હોય તો આપણી બંને યુટ્યુબ ચેનલ એક જ વખત સબસ્ક્રાઇબ કરવાની છે, તો કરી દો. બાકી હોય તો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.